રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં એ વાતની ખુશી વ્યક્ત કરી કે વાઇબ્રન્ટ સમિટની 20 વર્ષની જર્નીમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની દરેક વાઇબ્રન્ટ સમિટમાં તેઓએ ભાગ લીધો છે। મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મોદી હે તો મુમકિન હે। એમ મારા વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરીને એનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે। મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે। હું આજે ફરી કહું છું કે રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને રહેશે। રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે। રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે। ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું। આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડિંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે। ગ્રીન પ્રોડક્ટ બનાવીશું। રિલાયન્સ જીઓએ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં સ્થાપ્યું છે। ગુજરાતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે। 5Gમાં AI ટેકનોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે અને વિશ્વમાં AI શિક્ષકો ઉપલબ્ધ હશે। રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે, જેમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને વધુ સપ્લાય સર્વિસ આપીશું। રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટ હજીરામાં સ્થાપીશું। વડાપ્રધાને ગુજરાતમાં ઓલિમ્પિકની જાહેરાત કરી છે, એ માટે એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને સ્કિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સપોર્ટ કરીશું। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। Most respected Prime Minister Shri Narendra Bhai, Honorable Chief Minister Bhupendra Bhai Patel ji, distinguished guests and dignitaries from all over the world, ladies and gentlemen, welcome to Gujarat and the 10th Vibrant Gujarat Summit, the most prestigious investor summit in the world today. No other summit of this kind has continued for 20 long years and going from strength to strength. This is a tribute to our Prime Minister, Shri Narendra Bhai Modi's vision and consistency. I have been one of the fortunate few to have participated in every single edition of Vibrant Gujarat. I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. Mane Gujarati hovanu abhiman છે. When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history. Most respected Shri Narendra Bhai Modi ji, when you speak, the whole world not only listens but applauds you. My friends abroad
asks me, what is the meaning of the slogan millions of Indians are chanting, Modi hai to mumkin hai. I tell them it means India's Prime Minister makes the impossible possible with his vision, determination, and execution. They agree and they also say, Modi hai to mumkin hai. My esteemed friends, I will never forget what my father, Dhirubhai Ambani, used to tell me in my childhood. Gujarat is your Matrubhumi, and Gujarat should always remain your Karm Bhumi. Today, let me declare yet again, Reliance was, is, and will always remain a Gujarati company. Each of Reliance's business is striving to fulfill the dreams of my 7 crore fellow Gujaratis. Reliance has invested over $150 billion, that is 12 lakh crores, in creating world-class assets and capacities across India in the last 10 years. Of this, more than 1/3 has been invested in Gujarat alone. Honorable Chief Minister Shri Bhupendra Bhai Patel ji, today I would like to make 5 commitments to the people of Gujarat. First, Reliance will continue to play a leading role in Gujarat's growth story with significant investments in the next 10 years. Specifically, Reliance will contribute to making Gujarat a global leader in green growth. We will help Gujarat target to meet half of its energy need through renewable energy by the year 2030. For this, we have started building the Dhirubhai Ambani Green Energy Giga Complex, over 5,000 acres in Jamnagar. This will generate a large number of green jobs and enable production of green products and materials, and will make Gujarat a leading exporter of green products. And we are ready to commission this in the second half of 2024 itself. Second, Reliance Jio completed the fastest rollout of 5G infrastructure anywhere in the world. Today, Gujarat is fully 5G enabled, something that most of the world does not yet have. This will make Gujarat a global leader in digital data platforms and AI adoption. 5G-enabled AI revolution will make Gujarat's economy more productive, more efficient, and more globally competitive. Besides generating millions of new employment opportunities, it will produce AI-enabled doctors, AI-enabled teachers, and AI-enabled farming, which will revolutionize healthcare, education, and agricultural productivity in the state of Gujarat. This will benefit every Gujarati in urban as well as rural areas, since to my mind, AI also means an all-inclusive growth. Third, Reliance Retail will further accelerate its mission to bring quality products to consumers and simultaneously empower lakhs of kisans and small merchants. Our retail business improves the quality of life of all households of Gujarat with better products and services. Fourth, Reliance will make Gujarat a pioneer in new materials and the circular economy. As a first step, Reliance is setting up India's first and world-class carbon fiber facility at Hazira. And finally, fifth, Prime Minister Modi ji has announced that India will bid for 2036 Olympics. In preparation for that, Reliance and Reliance Foundation will join forces with several other partners in Gujarat to improve education, sports, and skills infrastructure that will nurture the champions of tomorrow in various Olympic sports. Most respected Prime Minister,
Narendra Bhai Modi ji. Before I conclude, permit me to articulate a conviction that resides in the heart of everyone in this hall and most Indians. As Chief Minister of Gujarat, you used to say, Bharat ke vikas ke liye Gujarat ka vikas. And that is how you made Gujarat India's growth engine. Now, as Prime Minister of India, your mission is दुनिया के विकास के लिए भारत का विकास. You are working on the mantra of global good and make India the world's growth engine. The story of your journey from Gujarat to the global stage in just 2 decades is nothing short of a modern epic. Today, and in today's India, is the best time for young people to enter the economy, to innovate, and to provide ease of living and ease of earning to hundreds of millions of people. The coming generations will indeed be thankful to Prime Minister Modi for being both a nationalist and an internationalist. You have laid a solid foundation for Viksit Bharat, India as a fully developed nation in Amrit Kal. No power on earth can stop India from becoming a $35 trillion economy by 2047. And as I see, Gujarat alone will become a $3 trillion economy. Therefore, I am confident, every Gujarati is confident, and every Indian is confident that the Modi era will take India to new summits of prosperity, progress, and glory. Thank you very much, sir. Jai Gujarat, Jai Jai Garvi Gujarat, Jai Hind.